અત્યારે અંદર જાઓ. એ હો અંદર જઈ અને મારા હાટુ ગરમા ગરમ ચા મૂકો. એ હો એ આ શેરના ઘર છે, અહીંયા પ્રાઇમર્સ નહીં હોય, ગેસ છે. એ હો હવે કઈ કહેવાનું એ ગેસ ભાઈથી થોડાક છેટા રહેજો. એ હો હવે અને ચામાં જરાક આદુ નાખજો. એ હો રે. આ હોમાં ને હોમાં રહી કોઈ દી હાંખમાં ન આવી. હા. સામેથી તો મારો દીકરો આવે છે, સૂટ બૂટ ની અંદર તો ભૂત મંદિર ને પ્રેસિડેન્ટ જેવો લાગે છે મારો દીકરો. વન્ડરફુલ વન્ડરફુલ વન્ડરફુલ. આજે મારા લેક્ચર ઉપર 2 મિનિટ અને 7 સેકન્ડ સુધી કન્ટિન્યુ તાળીઓ પડ્યા કરી. અરે પણ આજે આમ કેમ બન્યું? દરરોજ તો હું દરવાજા પરનું તાળું ખોલીને પછી ઘરમાં દાખલ થાઉં છું. આજે ડાયરેક્ટ દાખલ થયો? ઓફકોર્સ હું ખોટો દાખલ થયો. પહેલા મારે દરવાજા પરનું તાળું ખોલવું જોઈએ અને પછી જ દાખલ થવું જોઈએ. છે ને એનું હાવ ચસકી ગયું હોય એવું નથી લાગતું? ઉઘાડા ઘરમાં ઘૂસી ગયો અને પછી તાળું ખોલવા ગયો. હવે એ એમ કહે છે કે મારા લેક્ચર ઉપર 2 મિનિટ ને 7 સેકન્ડ સુધી કન્ટિન્યુ તાળીઓ પડી. હવે આના ભાષણ ઉપર તાળીઓ પાડવા વાળા બધા આના જેવા જ છે ને. ટેરિબલ ટેરિબલ ટેરિબલ. આજે આમ કેમ બન્યું? દરરોજ તો હું દરવાજા પરનું તાળું ખોલી અને પછી ઘરમાં દાખલ થાઉં છું. આજે આવ્યા બાદ તાળું ખોલવા ગયો. તાળું ખોલીને આવ્યું કોણ? એ તો તાળું ખોલીને હું આવ્યો હું. ઓ કોણ? ફાધર. તમે ક્યારે આવ્યા? કેમ આવ્યા? શું કામ આવ્યા? ક્યારે પાછા જવાના છે? હું તારો બાપ છું. કાંઈ ફૂટબોલ નો દડો નથી કે આવતા રીતે સીધે સીધો શિક્ષકો મારવા માંડ્યો છે. ફાધર ફાધર બોલો. તમને 1857 ના ડ્રેસમાં જોઈ અને હું બિલકુલ મૂડ આઉટ થઈ જાઉં છું. તારી માને જુઓ આમ જ ગમતો હતો. જો અહીંયા મને મળવા માટે અનેક પ્રોફેસરો